તો સુરત શહેરમાં રોગચાળાની સ્થિતિ ગંભીર બની રહી છે। પાંડેસરા વિસ્તારમાં ઝાડા ઉલટી અને તાવના કેસોમાં વધારો થયો છે, જેના કારણે વધુ એક માસૂમ બાળકનું મોત થયું। 2 વર્ષીય ધનધર નામના બાળકને ઝાડા ઉલટીની ગંભીર ફરિયાદ બાદ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં લવાયું હતું। જો કે સારવાર દરમિયાન બાળકનું મોત થયું, જેનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે। पलटी हुआ था करीबन 11-12 बजे और सुबह हम हॉस्पिटल लेके आए तो इसके बाद यहाँ बोल दिया कि डेड हो गए। यहाँ 108 में लाया था। हाँ। कितने बजे लाए? एक लाए थे 7 बजे। उसके बाद डॉक्टरों ने क्या बोला? डॉक्टर बोले डेड हो गई इसकी। થી સંવાદદાતા સાહિસ પહેલા પૂરની પરિસ્થિતિ, ખાડીપુર આવ્યું, પાણી ભરાયા અનેક જગ્યાએ અને હવે રોગચાળો વકર્યો છે। શું વિગતો મળી રહી છે? બિલકુલ તે ચોક્કસપણે જે રીતના સુરત શહેરની અંદર ખાડીપુરની સ્થિતિ જોવા મળી હતી અને વરસાદી માહોલ વચ્ચે કેટલાક લોકો હેરાન પરેશાન જોવા મળ્યા હતા, ત્યારે જે રીતના પરિસ્થિતિ હવે સુરત શહેરની અંદર જોવા મળી રહી છે। નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની રોગચાળાની લાઈનો જે છે તે જોવા મળી રહી છે। બીજી તરફ જે ઘટના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી છે, રોગચાળાના લીધે એક માસૂમનો ભોગ લેવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો 2 વર્ષીય ધનંદન બાળકનું મોત થયું છે। ઝાડા ઉલટીના કારણે માસૂમ બાળકનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે। પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સૌપ્રથમ ઝાડા ઉલટી થયા હતા અને ત્યારબાદ તેને સ્થાનિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાત્રિના દરમિયાન 108 ને જાણ કરવામાં આવી હતી અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બાળકે હોસ્પિટલ ખાતે દમ તોડી દીધો હતો અને દમ તોડતાની સાથે જ પરિવાર પર જે આભ તૂટી પડ્યો છે। એટલું જ નહીં, પરંતુ જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, પરિવાર એક ચોકના માહોલમાં જોવા મળી રહ્યો છે। બીજી તરફ સુરત શહેરની અંદર અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને ખાડીપુરની સ્થિતિ જોવા મળી રહી છે। જે રીતના રોગચાળો ખૂબ જ વકર્યો છે અને સિવિલ હોસ્પિટલની અંદર મોટી સંખ્યામાં હવે કેસોની અંદર પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। વરસાદ પહેલા 200-300 કેસો આવતા હતા, પરંતુ ખાડીપુરની સ્થિતિ અને વરસાદની સ્થિતિ બાદ હવે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ 500 થી 600 જેટલા કેસો જે છે તે આવી રહ્યા છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે નાના બાળકો હોય કે મોટા લોકો હોય, તમામ લોકો હવે રોગચાળાનો ભોગ બની રહ્યા છે। ઝાડા ઉલટી સહિતના અલગ અલગ જે તાવ હોય કે પછી જે કેસો જે છે તે સામે આવી રહ્યા છે અને તેના જ કારણે ઝાડા ઉલટીના કારણે એક માસૂમનો અત્યારે ભોગ લેવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાનું તંત્ર, આરોગ્ય વિભાગનું તંત્ર શું કરી રહ્યું છે? કારણ કે ખાડીપુરની સ્થિતિ રહી છે, નીચાણવાળા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે, વરસાદી માહોલ જોવા મળતો હોય છે, ત્યારે આરોગ્ય વિભાગનું તંત્ર દ્વારા આવા નીચાણવાળા વિસ્તારોની અંદર ખાસ કરીને સ્ટેન્ડ બાય રહેવાની જરૂરત હોય છે, એમ્બ્યુલન્સ રાખવાની જરૂરત હોય છે, પરંતુ જ્યારે ખાડીપુરની સ્થિતિ જોવા મળતી હોય છે, પાણી ઓસર્યા બાદ માત્ર 2 થી 3 દિવસ માટે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય મૂકવામાં આવતા હોય છે અને ત્યારબાદ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા સ્થાનિક લેવલે જોવા નથી મળતી અને તેના જ કારણે આ પરિસ્થિતિ અત્યારે સુરત શહેરની અંદર જોવા મળી રહી છે। જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, આરોગ્ય વિભાગ પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે અને ખાસ કરીને જે માસૂમનો ભોગ લેવાયો છે ઝાડા ઉલટીના કારણે અને તેને લઈને પરિવારની અંદર એક શોક માહોલ જોવા મળી રહ્યો છે। જી સાહિસ, કયા વિસ્તારો છે જ્યાંથી વધુ કેસ આવી રહ્યા છે અને તંત્ર કેટલું સજ્જ છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે? બિલકુલ તે ચોક્કસપણે પાંડેસરા વિસ્તાર હોય, લિંબાયત મીઠી ખાડી વિસ્તાર હોય, કમરુનગર હોય કે પર્વત ગામ હોય કે પર્વત પાટિયા હોય કે સની અહેમદ ગામ હોય, આઝાદનગર ભટાર વિસ્તારની વાત કરવામાં આવે, આ સમગ્ર વિસ્તાર જે છે તે ખાડીપુરનો પ્રભાવિત વિસ્તાર છે અને તેના જ કારણે રોગચાળો વધુ પ્રમાણમાં વકરતો હોય છે અને તેના જ કારણે કેસોમાં પણ ધરખમ વધારો જોવા મળતો હોય છે। એટલે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગના તંત્ર અને ખાસ કરીને આવા નીચાણવાળા વિસ્તારોની અંદર 24 કલાક સ્ટેન્ડ બાય રહેવું જરૂરી છે। એક એમ્બ્યુલન્સ અથવા તો તેમનો સ્ટાફ રાખવો જોઈએ, કારણ કે આવા કેસો ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ગતરોજ પાંડેસરા વિસ્તારનો આ બાળક ઝાડા ઉલટીનો કેસની અંદર જે રીતના સામે આવ્યો હતો અને તેને લઈને હોસ્પિટલ લઈ જતા તેનું હોસ્પિટલ ખાતે તેને દમ તોડી દીધો હતો। એટલે
આવા અન્ય કેટલાક હજુ પણ રોગચાળો વકર્યો છે અને અન્ય કેટલા હજુ કેસો સામે આવી રહ્યા છે. એટલે આરોગ્ય વિભાગની ટીમ પણ આવા સ્થળો પર સ્ટેન્ડ બાય રહેવા માટેનો પણ લોકો હવે માંગ કરી રહ્યા છે અને ખાસ કરીને જણાવી રહ્યા છે કે સ્ટેન્ડ બાય રહે તો અમે તાત્કાલિક ધોરણે 108 ને જાણ કરીને દવા તાત્કાલિક લઈ શકીએ. પરંતુ આરોગ્ય વિભાગની ટીમ માત્ર 2 થી 3 દિવસ ત્યાં રહેતી હોય છે અને ત્યારબાદ ત્યાંથી રવાના થઈ જતી હોય છે. એટલે ચોક્કસપણે સિવિલ હોસ્પિટલની અંદર પણ હવે કેસોની અંદર જે રીતના વધારો જોવા મળી રહ્યો છે. જી આભાર સાહિદ સમગ્ર માહિતી આપવા માટે.